સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી છે। આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી માર્યો છે। મસૂદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો છે। ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો। રઉફના મોતની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે। IC 814 હાઈજેકનો માસ્ટરમાઇન્ડ આ રઉફ કે જે અત્યારે મરી ગયો હોય, મૃત્યુ પામ્યો હોય તેવા અત્યારે અહીંયા સમાચાર સામે આવી રહ્યા છે। પુષ્ટિ નથી થઈ, પણ આ ગઈકાલે ઘાયલ થયો હતો। વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અઝહર 2008ના 26/11 હુમલામાં પણ તેની સંડોવણી હતી। પુલવામા હુમલામાં પણ આતંકી રઉફની સંડોવણી હતી। આ રઉફ કે જેના મૃત્યુને લઈને અત્યારે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પુષ્ટિ નથી થઈ પણ પુષ્ટિ થશે। અને આ રઉફ કે જેણે 26/11 હુમલાની અંદર એ પ્લાન ઘડ્યો હતો, ષડયંત્ર બતાવ્યું હતું, એ 2008નો આ 26/11નો હુમલાનો આતંકી મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અઝહર। વિકાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી। વિકાસ, રઉફ અઝહર 2008ના 26/11નો આ માસ્ટરમાઇન્ડ, આ સંડોવણી હોવાની જે અત્યારે એની સામે આવી હતી, 26/11નો આતંકી, શું કહેશો? કરી રહ્યા હતા, આપણે બંને ચર્ચા કરી રહ્યા હતા કે સમાચાર ક્યારે મળશે, ફોટો ક્યારે આપણે બતાવીશું। એક ફોટો હવે આવી રહ્યો છે ને આ ફોટો છે મસૂદ અઝહરનો નાનો ભાઈ રઉફ અઝહર કે જે 814 એરલાઇન્સને અપહરણ કરનારનો જે માસ્ટરમાઇન્ડ હતો। 1999માં આ જે કંધાર કાંડ થયો હતો, નેપાળથી જે ફ્લાઇટ જતી હતી અને પછી તેને હાઈજેક કરાઈ અને આ ફ્લાઇટ હાઈજેક કરીને એણે પોતાના મોટા ભાઈ મસૂદ અઝહરને છોડાવ્યો હતો। આપણી એ વખતે આપણી એ પરિસ્થિતિ હતી કે મસૂદ અઝહરને છોડવો પડ્યો અને આ આતંકી ત્યાંથી પણ નહોતો અટક્યો। એણે પછી 2001માં 13 ડિસેમ્બર 2001 સંસદ પર, આપણા મંદિર પર, લોકશાહીના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો। એમાં પણ આ રઉફ અઝહર તેનો સમાવેશ હતો, એનો તે માસ્ટરમાઇન્ડ હતો। એટલું જ નહીં, 26/11 અને પછી 2 જાન્યુઆરી જ્યારે 2016 પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો, એમાં પણ આપણા જવાનો શહીદ થયા હતા, એનો પણ આ માસ્ટરમાઇન્ડ હતો। પુલવામા એટેક થયો 14 ફેબ્રુઆરી 2019, એનો પણ એમાં તેની સંડોવણી હતી। હવે એનો બદલો ભારતે લીધો છે, કારણ કે ગઈકાલે આપણે જૈશે મોહમ્મદનું જે હેડક્વાર્ટર ફૂંકી માર્યું હતું, મરકઝે સુબહાનલ્લાહ, એની અંદર આ હતો કોણ? રઉફ અઝહર। અને હવે તેને ફૂંકી મારવામાં આવ્યો છે, એની પુષ્ટિ થવા જઈ રહી છે। મુફદ્દલ વિકાસ, ગઈકાલે ગુજરાત ફર્સ્ટે જ કહ્યું છે કે એક એવી તસવીર આવશે, વિશ્વનો સૌથી મોટો વોન્ટેડ આતંકી છે, એનો ખાત્મો થવાની પુષ્ટિ થશે। અત્યારે આપણી પાસે રિપોર્ટ એવા આવી ગયા છે કે મોત થઈ ચૂક્યું છે રઉફ અઝહરનું, એટલે ભારતને સૌથી મોટી સફળતા મળી છે। એક એવો આતંકી જેણે ભારતમાં અનેક આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું, એનું એક્ઝિક્યુશન કર્યું, એ આતંકી જેની કંધાર હાઈજેકમાં ભૂમિકા હતી, મસૂદ અઝહરનો ભાઈ અને મસૂદ અઝહરના સામ્રાજ્યનો જે અનુગામી હતો, ઉત્તરાધિકારી હતો, એ રઉફ અઝહરને જહન્નુમમાં ભારતીય સેનાએ પહોંચાડી દીધો છે। ગઈકાલે સમાચાર નહોતા આવ્યા, પણ અમે કહ્યું હતું, સૌથી પહેલા કહ્યું હતું, જ્યારે હજુ બીજા માધ્યમો આ સમાચાર સુધી આવ્યા જ નહોતા, ત્યારે ગુજરાત ફર્સ્ટે કવરેજ ચાલુ કરી દીધું હતું। અને વિકાસ, તમે પણ લાઈવમાં હતા અને કહ્યું હતું કે મસૂદ અઝહરને લઈને કોઈ મોટા સમાચાર આવશે, એટલે મસૂદ અઝહરનો જે ઉત્તરાધિકારી છે રઉફ અઝહર, એ ફનાફાતિયા થઈ ગયો છે। ઓપરેશન સિંદૂરને સૌથી મોટી સફળતા આ ક્ષણે કન્ફર્મ થઈ રહી છે કે રઉફ અઝહરને ભારતે ખતમ કરી નાખ્યો છે। બિલકુલ, આ જેસનો ટોપ કમાન્ડર, જેની કમાન જેસના હાથમાં છે, એ રઉફ અઝહરને આપણે ફૂંકી માર્યો છે। જો કે હજુ સુધી જે સત્તાવાર માહિતી આવવાની બાકી છે, પરંતુ આ ભારતને સૌથી મોટી સફળતા મળી છે કે જેણે સંસદ પર હુમલો કર્યો હોય, કંધાર એરલાઇન્સનું અપહરણ કર્યું હોય, જેણે પુલવામા એટેકને અંજામ આપ્યો હોય, જેણે પઠાણકોટ એરબેઝ પર હુમલો કરાવ્યો હોય, એનો જવાબ એવી રીતે લેવામાં આવ્યો। ગઈકાલે આ રઉફ અઝહર તડપીને મર્યો છે। જે 72 નૂરની વાતો કરતા હતા, એ નૂર પાસે આપણે એને મોકલી દીધો છે, કારણ કે એ અત્યારે તડપીને મર્યો છે। અને આવી જ મોત આવા એક પાપીઓની થવી જોઈએ, અને એના માટે ભારત પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આ આતંકીઓ અને એમના આકાઓને પણ આપણે જવાબ આપવાનો છે, અને એમાં આપણને જોરદાર સફળતા મળી છે। હું ગઈકાલે પણ કહેતો હતો કે બહાવલપુરમાં જ્યારે ભારતની સ્ટ્રાઇક થઈ છે, એનો મતલબ કોઈ મોટા સમાચાર ચોક્કસથી આવવાના છે। અને બહાવલપુરમાં જ્યારે મરકઝે સુબહાનલ્લાહ પર આપણી જ્યારે એર સ્ટ્રાઇક થઈ, જે રાફેલમાં ઇન્ટિગ્રેટેડ હતી સ્કેલ્પ મિસાઇલ, આ સ્કેલ્પ મિસાઇલ જ્યારે પહોંચી
ત્યારે એ સ્કેલ્પ મિસાઇલ આ રૌફ અઝરના માથા પર પણ પહોંચી હશે અને એનાથી તડપીને આ મર્યો છે. જી હા, આ પાપી, ભારતનો પાપી કે જેને હવે આપણે ત્યાં જહન્નુમમાં મોકલી દીધો છે. ભારતની આ સૌથી મોટી સફળતા, આતંકનો જે કચ્છરઘાણ કરવાનો નિર્ધાર આપણે કર્યો હતો, એમાં હવે એક બાદ એક લિસ્ટ અપડેટ થઈ રહ્યું છે. આપણે એક ચેક કરી નાખ્યું છે, એમાં નામ સૌથી આવ્યું છે પહેલું રૌફ અઝર, કે જેણે ઘણા બધા આતંકી હુમલાને ભારતમાં અંજામ આપવામાં તેની ભૂમિકા હતી. 13 ડિસેમ્બર 1999નું એ મંજર કે જ્યારે આપણી 801 ઇન્ડિયાની જે એરલાઇન્સ છે એને હાઇજેક કરવામાં આવી હતી અને એણે પોતાના ભાઈને ત્યાંથી છોડાવ્યો હતો, એ સૌ કોઈને યાદ છે. પાર્લામેન્ટ પર કરેલો હુમલો હોય કે પછી મુંબઈમાં થયા બોમ્બ બ્લાસ્ટ હોય કે પછી પઠાણકોટ એરવેઝ હોય કે પછી પુલવામા, એ બધાનો આ માસ્ટરમાઇન્ડ હતો જેને હવે ફૂંકી મારવામાં આવ્યો છે. બિલકુલ અમારી વિકાસ. સાથે ડિફેન્સ એક્સપર્ટ જોડાયેલા છે, એમની સાથે પણ વાતચીત કરીશું. ત્યારબાદ પહેલા ડિફેન્સ એક્સપર્ટ જોઈએ, પહેલા આપણા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ જોડાયા છે, એમની સાથે વાત કરીએ. સર, આ કંદાર હાઈજેક હોય, આપણી લોકશાહીના મંદિર પાર્લામેન્ટ પર હુમલો હોય કે પછી પઠાણકોટ એરબેઝનો હુમલો હોય, એનો બદલો આપણે લઈ લીધો? બિલકુલ વિકાસ, કાલે તમને યાદ હોય તો કાલે સવારે લગભગ 10:30-11 વાગે મેં ઓનલાઈન ટીવી ઉપર કીધું હતું એક ફોટો આવશે અને એ બહુ જલ્દી સમાચાર આવવાના હતા. એ મેં કાલે તમને 10:30-11 વાગે કીધું. બિલકુલ કન્ફર્મ ન્યૂઝ છે આ કે રૌફ અઝર હવે નથી રહ્યો. એને ગઈકાલે જે બહાલપુરમાં 100 કિલોમીટર અંદર જઈને આપણે જે અટેક કર્યો, મિસાઇલ અટેક, એમાં એ ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો. જો કે એની મૃત્યુ ગઈકાલે જ થઈ ગઈ હતી, પણ આ લોકોએ છુપાવવાની કોશિશ કરી હતી અને પછી જે એમ્બ્યુલન્સ આપણે બતાવતા હતા એ મસૂદ અઝરનો નાનો ભાઈ રૌફ અઝર જ હતો અને એની મૃત્યુ થઈ ગઈ છે. અને ભારતની સંસદ ઉપર અટેક હોય કે ભારતનો કંદાર હાઈજેક હોય, પુલવામા અટેક હોય કે પહેલગામ અટેક હોય, આ બધી જ જગ્યા ઉપર રૌફ જે છે એ મસૂદ અઝરનો રાઈટ હેન્ડ કહેવાતો હતો. મસૂદ અઝર જે છે એ મગજથી કામ કરતો, તો રૌફ જે છે એ બાહુબલથી કામ કરતો. મસૂદ અઝર અને રૌફ અઝર આ બંને ભાઈ એવા આતંકવાદના આ બંને ભાઈ છે કે એક ભાઈ મગજ લગાવતો કે કઈ જગ્યા ઉપર શું પ્લાનિંગ કરીને કેવી રીતે માનવતાનું ખૂન કરવાનું છે અને કેવી રીતે ભારતને હેરાન કરવાનો છે. બીજા ભાઈ પાસે ટ્રેનિંગ, દારૂગોળા, હથિયારોની સપ્લાય અને એ બધી જ કામ જે છે એ રૌફનું હતું. કુલ મલાવીને આ જે આતંકવાદની ફેક્ટરી હતી એમાં મસૂદ અઝર જે છે એનો CFO તરીકે કામ કરતો હતો કે સ્ટ્રેટેજી બનાવવાની અને પૈસા ભેગા કરવાના અને પાકિસ્તાની સેના પાસેથી મદદ કેવી રીતે લેવાય. પણ બ્લાસ્ટ હોય કે અટેક હોય કે ફિડાઇન અટેક હોય, એ બધાનો એક્ઝિક્યુશનની જવાબદારી જે છે, રિક્રુટમેન્ટ, તાલીમ, આ બધાની જવાબદારી જે છે એ રૌફની હતી. એટલે રૌફની મોતના સમાચાર એ ભારત માટે સૌથી મોટા સમાચાર કહેવાય. ભારત માટે નહીં પણ આખા વિશ્વ માટે મોટા સમાચાર કહેવાય, કેમ કે આણે આખા વિશ્વમાં અનેક ઓપરેશનોમાં એનો સાથ આપ્યો છે. BLA અત્યારે જે અટેક કરી રહી છે, જે રીતે પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ છે, કુલ મલાવીને આ મસૂદ અઝર ને રૌફ અઝરની મોતના એક જશ્ન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે ને એ ગૃહ યુદ્ધની શ્રેણીમાં થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ભારતની આ સૌથી મોટી સફળતા કે જે એક બાદ એક આતંકી હુમલાને ભારતમાં અંજામ આપતો ગયો, પરંતુ ગઈકાલે આપણી સેનાએ કહ્યું હતું ને, નો મોર, અને એ નો મોરની દિશામાં જ હવે કામ થઈ રહ્યું છે. આ તમામ જે આતંકીઓ છે, એમના સંગઠન, એમના આકાઓ, હવે એમની કમર તોડવાની શરૂઆત થઈ ચૂકી છે. જહન્નુમમાં તેમને મોકલવાની શરૂઆત કરી છે. ગઈકાલે તો આપણે કરી હતી ને 9 સ્ટ્રાઇક કરી અને જાણે કે એ બધા વિસ્તારો કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયા હતા, લાશોના ઢગલા થઈ ગયા હતા. અને આજે આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ પણ કહી ચૂક્યા છે, ઓપરેશન સિંધુ ઇઝ કન્ટિન્યુ. જી હા, ઓપરેશન સિંદૂર હજુ પણ આગળ ચાલુ રહેવાનું છે. એ પણ એક મોટા સમાચાર છે. એમાં જ આ ઇન્ક્લુડ થઈ ગયું છે કે મસૂદ અઝરનો નાનો ભાઈ રૌફ અઝર
ફૂંકી મરાયો છે, માર્યો ગયો છે. ભારતની આ એર સ્ટ્રાઇકમાં भारत આ સૌથી મોટી સફળતા અને આ તો હજી શરૂઆત છે. આગે આગે દેખે और होता है क्या, કારણ કે ગઈકાલે પણ સોશિયલ મીડિયામાં તમે ચોક્કસથી એક પોસ્ટ જોઈ હશે. પોસ્ટ કોની હતી તમે સૌ કોઈ સારી રીતે જાણો છો. પિક્ચર અભી બાકી હૈ એ ફક્ત એટલું લખવામાં આવ્યું હતું. એનો મતલબ કે હજુ પણ ઘણું બધું ભારતે જોવાનું બાકી છે. ઘણા બધા ત્યાંથી એવા સમાચાર આવી રહ્યા છે જેનાથી પાકિસ્તાન અત્યારે ફફડી રહ્યું છે. ત્યાંની સેના હોય કે ત્યાંની સરકાર હોય, એમની પાસે કોઈ જવાબ નથી, સમજી જ નથી શકતા કે આખરે શું થઈ રહ્યું છે. આપણે જે સમાચાર અત્યારે ચલાવ્યા, આતંકનો વધુ એક સરદાર કે જે હવે મોતને ઘાટ તેને ઉતારવામાં આવ્યો છે. ગઈકાલે આપણે મરકઝે સુબહાનલ્લાહમાં જે સ્ટ્રાઇક કરી એમાં આ રૌફ અઝહર માર્યો ગયો છે. અને ગઈકાલે જે આપણે જોયું હતું કે મસૂદ અઝહરના પરિવારના એક સાથે 14 લોકોના મોત થયા છે. એનો ભાઈ હોય, એના બહેનો હોય, એની બહેનો હોય, એ તમામ લોકો તેમાં માર્યા ગયા છે. એ સમાચાર આપણને મળ્યા છે અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે રૌફ અઝહર પણ હવે માર્યો ગયો છે. અને એક બાદ એક ભારતમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો, એનો બદલો આજે ભારતે લઈ લીધો છે. વિક્રમ, જે એમ્બ્યુલન્સના વિડીયો પણ બતાવ્યા હતા, એ એમ્બ્યુલન્સ વખતે આપણે વાત પણ કરી હતી કે આ જે અંદર જે ઘાયલ હશે અથવા જે વ્યક્તિ છે એમનો આકા હોઈ શકે અને એવો વ્યક્તિ હોઈ શકે કે જે એમના માટે બહુ એવું ઇમ્પોર્ટન્ટ છે, એમના માટે એમના બહુ મોટા મોટા ષડયંત્ર રચ્યા હશે, એવો વ્યક્તિ હશે અને એનું નામ અહીંયા આપણે કહી શકીએ કે આ રૌફ અઝહર હોઈ શકે એ એમ્બ્યુલન્સની અંદર કે જેના માટે એ લોકો માથું પીટી રહ્યા હતા. બિલકુલ બિલકુલ વિક્રમ, જે આપણે એ જ અંદેશો તમે પણ વ્યક્ત કર્યો હતો કે કેટલાક લોકો ત્યાં માથું કૂટી રહ્યા છે, કેટલાક લોકો હેરાન પરેશાન છે. અને અમારા જે સહયોગી છે હેમંતજી, એમણે પણ ઇનપુટ્સ આપ્યા કે કેટલાક લોકો વિડીયોમાં સલામી પણ ઠોકતા હતા, એ પાકિસ્તાની સેનાના લોકો હતા. એનો મતલબ એ સ્પષ્ટ થયું, ગઈકાલે જે લાશ જતી હતી એ આ રૌફ અઝહરની જ હતી. એ હવે અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલા માટે જ ત્યાં આક્રંદ હતો, એ લોકો રડી રહ્યા હતા, કારણ કે એમનો જે હીરો છે એ હવે ભારતે ઝીરો કરી નાખ્યો છે. કારણ કે એ લોકોને ખબર જ નથી કે ભારત શું કરવા જઈ રહ્યું છે. આપણે 100 કિલોમીટર અંદર ઘૂસીને આ લોકોને માર્યા છે, એવું નહીં 5-10 કિલોમીટર, કારણ કે એલઓસી પર ઉભા ઉભા આપણે જે સ્ટ્રાઇક કરી અને 100 કિલોમીટર અંદર આપણી મિસાઇલ પહોંચે છે અને આ એક બાદ એક ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા. ટોટલ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 આતંકી જે ઠેકાણાઓ છે એ સાઇટ્સ આપણે તબાહ કરી નાખી અને ઓફિશિયલ આંકડો ચોક્કસથી વધારે હશે. સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે 100નો આંકડો છે, પરંતુ આગળ આ મોતનો આંકડો ધીમે ધીમે વધવાનો છે એ નક્કી છે. કારણ કે હજુ પણ ઘણા બધા હોસ્પિટલના બિછાને છે, કેટલાકના પગ તૂટી ગયા છે, કેટલાકના હાથ તૂટી ગયા છે, ઘણી બધી મેજર ગંભીર ઇન્જરી આ આતંકી સ્થાનને આપણે પહોંચાડી છે. અને આ ઓપરેશન સિંદૂર આગળ પણ ચાલવાનું છે એ વાત પણ અહીંયા નક્કી છે. હજુ પણ આપણને રાહ છે ફોટો ક્યારે આવશે, મસૂદ અઝહરનો ફોટો ક્યારે આવશે, હાફિઝ સઈદનો ફોટો ક્યારે આવશે, એ હવે આવનારા સમયમાં, એ સમય હવે દૂર નથી જ્યારે આપણે ટીવી સ્ક્રીન પર બતાવીશું કે હાફિઝ સઈદ પણ માર્યો ગયો, મસૂદ અઝહર પણ માર્યો ગયો. અત્યારે એક કડીમાં જોડાઈ ચૂક્યું છે કે મસૂદ અઝહરનો નાનો ભાઈ રૌફ અઝહર માર્યો ગયો છે. આ ભારતીય સેનાની તાકાત બતાવે છે કે અમે જે કહીએ છીએ એ કરી બતાવીએ છીએ. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું બિહારમાં કે કલ્પના બહારની સજા મળશે અને આ જ કલ્પના બહારની સજા એ મસૂદ અઝહરને મળી છે. ગઈકાલે મસૂદ અઝહર કહેતો હતો યા અલ્લાહ મુझे भी साथ में ले जाता, પરંતુ અત્યારે તમારે તડપવાનું છે, તડપી તડપીને તમને મારવામાં આવશે. સાદી એવી સીધી તમને મોત નથી મળવાની. તમે એવા થશો કે તમે કલ્પાંત કરશો એવી તમને મોત મળવા જઈ રહી છે. એ રીતનું જ અત્યારનું પ્લાનિંગ છે અને સમય પણ દૂર નથી વિક્રમ કે જ્યારે આપણે સમાચાર બતાવીએ કે ભાઈ મસૂદ અઝહર પણ માર્યો ગયો છે અને હાફિઝ સઈદ પણ માર્યો ગયો છે. બિલકુલ બિલકુલ વિકાસ, એટલે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એક વિડીયો બતાવવામાં આવ્યો જેમાં આ આતંકી સ્થાનના આ આકાઓએ જે ભારત ઉપર અત્યાચાર કર્યો છે, ભારતને આ નિર્દોષ લોકો પર જેણે અત્યાચાર કર્યો હતો, જે અટેક કર્યા હતા, પણ એ વિડીયોના અંતમાં એક શબ્દ હતો નો મોર. એટલે કે એનો ચોખ્ખો એ સંદેશ હતો આ પાકિસ્તાનના લોકોને કે અમે એક એવું કામ કર્યું છે કે જેમાં તમારી આગળની એ પીઢીઓ, તમારા એ લોકો હવે ભારતની સામે જો આંખ ઉઠાવીને જોશે અને જો એવું કંઈ કૃત્ય કરશે કે જેમાં ભારતને નુકસાન થશે તો આ જે અટેક કરવામાં આવ્યો છે, 9-11 અલગ અલગ જગ્યા પર અટેક કરવામાં આવ્યો, એમાં એવા લોકોનો પણ ખાત્મો થયો છે, એવા લોકોનો પણ અહીંયા એમના નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે, એમને રાખ કરવામાં આવ્યા છે. એમાંથી એક અહીંયા આ રૌફ
અઝહર કે જે વોન્ટેડ આરોપી હતો, જે રીતે વિવેક સરે પણ વાત કરી કે ન માત્ર ભારત માટે પણ આ વિશ્વ માટે પણ એક ખુશીના સમાચાર છે, એક અહીંયા ઉજવણીના સમાચાર છે કે આ વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અઝહર હવે ઠાર મરાયો છે, અને ઠાર મરાયો છે ઓપરેશન સિંદૂર અંતર્ગત. ગઈકાલે જ વાત કરી હતી કે એક એમ્બ્યુલન્સનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. એ એમ્બ્યુલન્સની અંદર એ આવો એક આતંકી, આ એક એવો આતંકી હોવો જોઈએ કે જેના જે ત્યાંના એ લોકોનો આકા છે, જેની વાતો માને છે આ લોકો, અને એક એવો જ વ્યક્તિ હોવો જોઈએ કે જેણે આવા અનેક ઓપરેશન પાર પાડ્યા હોય કે જેમાં હવે એ આતંકીનો ખાત્મો થયો છે. એ આતંકી કોણ હોઈ શકે? એ એમ્બ્યુલન્સની અંદર કોણ હતો કે જેના કારણે ત્યાંના લોકો જે સેલ્યુટ મારી રહ્યા હતા એમને, જેમના કારણે માથા પીટી રહ્યા હતા કે આપણો આકા મરી ગયો છે, આપણો એક એવો વ્યક્તિ મરી ગયો છે જેના ચપ્પલો જેની ચપ્પલોની આપણે નીચે રહેતા હતા, એમના પગ નીચે રહેતા હતા, એ આતંકી ગયો છે. અને એ આતંકીનું નામ આજે કન્ફર્મ થયું છે, અને એ છે આ રઉફ અઝહર, જે આ IC 814 હાઈજેકનો પણ માસ્ટર માઇન્ડ હતો, અને આ વિશ્વનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકીમાંથી એક હતો, જેને ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના એ મિસાઇલ દ્વારા એ આતંકી ઉપર અટેક થયો, અને જે ગઈકાલે ઘાયલ થયો હતો. અને હવે એમને જે રીતે વિકાસે પણ કહ્યું કે એમને મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં એમને જવું હતું એમની 72 હુરો પાસે મોકલી દીધા છે, જેના કારણે એ લોકો જે આ આખા જે ઓપરેશનો પાર પાડતા હતા કે અમારા ભગવાન, અમારા એ અલ્લાહ ખુશ થશે, એમને ખુશી કરવા માટે જે આ ઓપરેશનો પાર પાડતા હતા, એમના આકાઓને ખુશ કરવા માટે હવે એમને મોકલી દેવામાં આવ્યા છે એ જ જગ્યા પર જ્યાં એમને જવું હતું. એમને અહીંયા આ 2008ના 26/11ના હુમલામાં જેની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું, એ આ રઉફ અઝહર હવે રાખ થઈ ગયો છે. પુલવામા હુમલાની અંદર પણ આ આતંકી રઉફની સંડોવણી હોવાની માહિતી જે સામે આવી છે, અને એટલા માટે જ ભારતે જેટલા પણ અટેક કર્યા છે, જેટલા પણ આ 9 જગ્યા પર અટેક કર્યા છે, તે 9 અટેક એટલા માટે જ કરવામાં આવ્યા છે કારણ કે ત્યાં એવા આકાઓ રહેતા હતા, એવા લોકો રહેતા હતા, એવા આતંકી રહેતા હતા કે જેને અત્યારે રાખ કરવામાં આવ્યા છે. મસૂદ અઝહરનો ભાઈ જે રઉફ અઝહર છે એને અત્યારે રાખ કરવામાં આવ્યો છે. ભારતનું આ ઓપરેશન સિંદૂર કે જેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, અને મોટા સમાચાર એ કે આ રઉફ અઝહર હવે રાખ થઈ ગયો છે, તેને મારી નાખવામાં આવ્યો છે, અને એનું હવે આ નસ્તે નાબૂદ થઈ ગયું છે. ગઈકાલે જે મરકતે સુબહાનલ્લાહના પણ દ્રશ્યો અમે બતાવ્યા હતા કે જ્યાં પણ અટેક કરવામાં આવ્યો હતો, અને શું કામ અગત્યની હતી એ જગ્યા એ પણ અમે તમને વાત કરી હતી કે તે એન્ટ્રી ગેટ છે, દેશ માટેનો એન્ટ્રી ગેટ છે, કે જ્યાં એ આતંકીઓને તૈયાર કરવામાં આવતા હતા, એમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, અને ટ્રેનિંગ એ આ જ આતંકી આપતો હશે, આતંકીના અંતર્ગત જ ટ્રેનિંગ આપવામાં આવતી હશે. તે પણ અમે ગઈકાલે વાત કરી હતી કે આ મસૂદ અઝહર અને આ રઉફ અઝહર એ આ બંને ભાઈઓ કે જે આવા આતંકીઓને પેદા કરતા હતા, આતંકીઓને અલગ અલગ સપનાઓ દેખાડતા હતા, એમને લાલચો આપતા હતા, અને આવા ખોટા કામો કરવા માટે એમને ટ્રેનિંગ આપતા હતા. આતંકી રઉફ અઝહરને અહીંયા ઠાર મારવામાં આવ્યો છે. આ સૌથી મોટા સમાચાર અહીંયા જે મળી રહ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર અહીંયા સક્સેસ થયું છે, અને એ આ એક ચહેરો, આ એક ફોટો કે જેને ગઈકાલે પણ વાત કરતા હતા કે એક એવો ફોટો આવશે કે જે આ આતંકી આ જેટલા પણ ઓપરેશન થયા છે એ ઓપરેશનનો માસ્ટર માઇન્ડ હશે, તેમાં એની સંડોવણી હશે, અને એક એવો આતંકી ઠાર મરાયો છે જેના માટે જ લખવામાં આવ્યું હતું એ વિડીયોની અંદર કે નો મોર. હવે આવા કોઈ જ આતંકી હુમલા જો તમે કરવાની પ્રયત્ન પણ કર્યો છે, તમે વિચાર પણ કર્યો છે, તો એ તમારો વિચાર કરનાર એ આતંકી ઠાર મરાશે, એ રાખ થશે. એની એવી હાલત એનો તમે જોઈ પણ નહીં શકો એવી હાલત અહીંયા ભારતીય સેના કરશે. એ ગઈકાલે જ જે ઓપરેશન સિંદૂર થયું તેમાં 9 જગ્યા અલગ અલગ સ્થળો પર જે એમના આતંકી રહેઠાણો પર, એમના આતંકી અડ્ડાઓ પર જે અટેક કરવામાં આવ્યો ભારતીય સેના દ્વારા, એ જ સીધો સંદેશ હતો આ આતંકિસ્તાનના આકાઓને, એમના આ આતંકવાદીઓને. અને આ વિડીયો કે પછી આ નામ એ જોઈને એ જે ટ્રેનિંગ લેતા હતા ને એ લોકોને પણ અંદર ફફડાટ ફેલાવો જોઈએ કે આ ન માત્ર ભારતનું ઓપરેશન પણ આ વિશ્વનું ઓપરેશન છે, કારણ કે વિશ્વના આ સૌથી મોટા મોસ્ટ વોન્ટેડ આતંકીને અહીંયા ઠાર મારવામાં આવ્યો છે. મસૂદ અઝહરના ભાઈને, રઉફ અઝહરને અહીંયા ઠાર મારવામાં આવ્યો છે. એક એવું ઓપરેશન કે જેની આ એકમાત્ર સક્સેસ અહીંયા આપણે કહી શકીએ કે આ પહેલી સક્સેસ, આ પહેલો ફોટો. ગઈકાલે ઘણી બધી વાત કરી હતી કે જે એક એવો ફોટો જોઈએ, મસૂદ અઝહરનો ફોટો જોઈએ, પણ મસૂદ અઝહરનો આ ભાઈ કે જેનો અહીંયા સૌથી પહેલો ફોટો આવ્યો છે, અને બીજા પણ ફોટોઝ આવશે અમને ખાતરી છે, કારણ કે ભારતીય સેનાએ જે અલગ અલગ 9 જગ્યાએ જે અટેક કર્યા હતા